હેલો ગાઈસ, તો તમને બધાને ખબર છે કે અમે લોકો રજાઈના અમારા દીદીને ત્યાં ગયા હતા 2 દિવસ માટે. તો એક દિવસનો વ્લોગ મેં તમને મૂક્યો હતો અને બતાવ્યો હતો કે અમે નવરાત્રિ સેલિબ્રેટ કરી હતી અને બીજા દિવસે અમે રક્ષાબંધન સેલિબ્રેટ કરી હતી. અને જે અમારી ભાણકી છે એની સાથે બહુ બધી મસ્તીઓ કરી હતી. એની સાથે પાર્કમાં ગયા હતા, રક્ષાબંધન મનાવી હતી અને રેસ્ટોરન્ટમાં જઈને જમ્યા પણ હતા. તો એ બધું જ આજે તમને આજના વ્લોગમાં જોવા મળશે. સો લેટ્સ સી કે અમે કેવી મસ્તી કરીએ છીએ. સ્લોલી ઓકે બેટા તને ના આવડે માં દીકરા ને તો બીજી ગાંઠ તું માર દે બસ ચાલ હા કર ને બેટા વાંધો નહીં મને હાલ તું ઓ મમ્મા કરતી પછી તું કર ઓકે હા પછી તું ખાલી એવું કર દ્વિ તું આમ જો જા તું કર દે બસ કર દે હવે આમ જો રાખી પકડીને આમ જો. તો મામી ફોટો પડ્યા મેં જા પકડી રાખા ફિંગર થી ઓકે આમ ચઈ કરવાની પછી આને શું કહેવાય ચપકા લગાવવાના વેરી ગુડ. અને હવે આપણે શું બાંધીશું રાખી બાંધીશું એ જુગલની છે. ઓલી શું કર હા તું બાંધી રાઈટ હેન્ડમાં હોય બેટા અહીંયા જ બંધાય અહીંયા પૂરી હા હવે આમ ટર્ન કરશે મામી હેડ. ચલો લેટ મી હેલ્પ યુ પ્લીઝ ઓકે હા મમ્મા હેલ્પ કરે મને કરવા દે પ્લીઝ. હાય મામી ફીટ आई કે ઢીલી आई ખબર નહીં એ એડજસ્ટ કર લેજે તારા રીતે. આઈડિયા પરફેક્ટ. થેન્ક યુ. આ એક તારી છે ને કરો જો કલ છે ના બેવ મારી જ છે. એક પપ્પુ દીદી ને એક રિંકુ દીદી આવે છે. હા ગાડી ચલાવતા ઊંઘ આવવાની તમને આજે. જીતુ એ કઈ સબ્જી આપે પાલકની. કઈ સબ્જી આપે પાલક પનીર ની આપે. સુરત તો શું આપે પાલક સબ્જી. પછી અમે એની સાથે પાર્કમાં ગયા અને તમને આજુબાજુ દેખાતી હશે ઇન્ડિયા જેવી જ એક સેમ બંગલાવાળી સોસાયટી. તો આ ગ્રીન સ્ટોર પાર્કમાં એ રહેતા હતા અને જે ઓલમોસ્ટ બધાના ઘર સેમ અને બધાની લાઈક ઘરની ડિઝાઇન પણ ઓલમોસ્ટ સેમ હતી. તો એવું લાગતું હતું કે ઇન્ડિયાની કોઈ બંગલોઝવાળી સોસાયટીમાં આવી ગયા છે અને વચ્ચે વચ્ચે આ રીતે પાર્ક હતો તો જ્યાં બચ્ચાઓ ફન કરી રહ્યા હતા. નાઇસ નાઇસ. રડતા હોય છે. ત્યાર પછી અમારે બ્રાન્ડન પાછું આવવા નીકળવાનું હતું. તો રોયલ પાનમાંથી અમે ઇન્ડિયન ફૂડ રસ્તામાં ખાવા માટે લઈ લીધું અને ડેન્ડીઝ પણ ગયા કે જ્યાંથી અમે આઈસ્ક્રીમ લઈ શકીએ. ડેન્ડીઝ એ કેનેડાની એકમાત્ર એવી શોપ છે કે જ્યાં તમને નેચરલ આઈસ્ક્રીમના ઓથેન્ટિક ટેસ્ટ સાથે એકદમ હાઇજેનિક આઈસ્ક્રીમ આપવામાં આવે છે. અને અહીંયા એક સ્પેશિયલ આઈસ્ક્રીમ શોપ અને ડિઝર્ટ શોપ જ છે કે જ્યાં આઈસ્ક્રીમ અને ચોકલેટ મળે છે. અને તેનો ઓનર યુએસથી સ્પેશિયલ ચોકલેટ અને આઈસ્ક્રીમનો કોર્સ કરીને આવ્યો છે અને નેચરલ ફ્લેવર સાથે આપણને આઈસ્ક્રીમની મજા આપે છે. તો અમે ત્યાં આઈસ્ક્રીમ ટ્રાય કર્યો હતો. અમે સેફ્રન ફ્લેવર અને બ્લુબેરી ફ્લેવર લીધો હતો જેમાં સેફ્રનનો ફ્લેવર બહુ જ ટેસ્ટી હતો અને બહુ જ આમ લાઈક તમને લાગે કે ખરેખર તમે રિયલીમાં કેસર ખાઈ રહ્યા છો એવું લાગે તમને. એની ઉપર એક્સ્ટ્રા ટોપિંગ્સ યા કંઈ પણ નખાવવું હોય તો એ તમારી મરજીથી તમે કસ્ટમાઇઝ કરાવે. અને આઈસ્ક્રીમ લીધા પછી અમે બ્રાન્ડન તરફ રવાના થઈ ગયા. તો ગાઈસ આ હતી અમારી રજાઈનાની ટ્રીપ અને એના વિડીયોઝ. આઈ હોપ કે તમને મજા આવી હશે અને આવા જ બીજા વિડીયોઝ જોવા માટે બ્લોગમાં બન્યા રહો. કેરી ઓન વિથ કેનેડા. બાય.